હનુમાનજીનું કેરેક્ટર રામાયણમાં વધારે હાઇલાઇટ થાય છે જ્યારે જામવંત તેમને એમની શક્તિઓનો પરિચય અપાવે છે અને પ્રભુ શ્રીરામના સંપર્કમાં આવે છે. જ્યારે એની પહેલા એમનો ઉલ્લેખ થાય છે ત્યારે માત્ર સુગ્રીવના 4 મંત્રીઓમાંના એક હતા. તો ખરેખર એવું જ હતું? એમની પહેલા એમના કોઈ પરાક્રમો ચમત્કારોની વાત નથી થતી. હનુમાનજીની એન્ટ્રી જ થાય છે કિષ્કિંધા કાંડમાં અને સુગ્રીવની સાથે. સુગ્રીવ જે છે એ પોતાના ભાઈ વાલીથી બચતો ફર્યા રાખે છે. પછી ફાઇનલી એને ખબર પડે છે કે આજે જ્યાં એ લોકો ઋષ્યમુખ પર્વત કરીને જે સ્થાન છે ત્યાં વાલી આવી શકે એમ નહોતું. એટલે સુગ્રીવ અને અહીંયા 4 મંત્રીઓ ત્યાં જઈને રહેતા હોય છે. ત્યારે એ લોકો આ 2 યુવરાજોને જોવે છે. હનુમાનજી જે છે એ કોઈ સાધુનો વેશ લઈને જાય છે એમની પાસે અને આ લોકોની પ્રશંસા કરવા માંડે છે. એ લોકો કાંઈ જ નથી કહેતા, એ લોકો ફક્ત આને જોયા રાખે છે. એટલે પછી હનુમાનજી કહે છે, અરે હું તમારી સાથે આટલી વાત કરું છું, તમે બોલતા શા માટે નથી? તો આ લોકો કાંઈ નથી કહેતા, કેમ કે એ લોકો પણ જાણવા માંગે છે કે આ કોણ છે. પછી હનુમાનજી કહે છે, અચ્છા ઠીક છે, હું સુગ્રીવ કરીને જે કિષ્કિંધાનો રાજા છે એનો મંત્રી છું અને સુગ્રીવ તમારી સાથે મિત્રતા ચાહે છે. ત્યારે પછી શ્રીરામ લક્ષ્મણને કહે છે, આનું વ્યાકરણ એકદમ શુદ્ધ છે, આની વાણી પર કંટ્રોલ જબરદસ્ત છે, આના ચહેરાના એક્સપ્રેશન બિલકુલ બદલાયા નથી. તસ્ય સિદ્ધંતિ સર્વા કાર્યઃ, એ કહે છે કે એના તો બધા કામ થઈ જાય આના જેવા કોઈના મંત્રી હોય તો. ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદમાં જે પારંગત હોય ને એની જ ભાષા આના જેવી હોઈ શકે. વાલ્મીકી રામાયણમાં જે ગુણ પર ભાર આપવામાં આવ્યો છે હનુમાનજીનો એ એમની બુદ્ધિમત્તાનો છે. જય હનુમાન જ્ઞાનગુણ સાગર. ઇવન હનુમાન ચાલીસામાં પહેલા જ્ઞાનનો ઉલ્લેખ છે, બળનો ઉલ્લેખ પછી છે. ઇનફેક્ટ આમાં તો જ્ઞાનનો જ ફોકસ વધારે છે, ભક્તિનો ફોકસ એટલો નથી. જે ભક્તિ જે છે, જે એમનું સમર્પણ છે એ શ્રીરામ પ્રતિ તો છે જ, પણ સુગ્રીવ પ્રતિ પણ એટલું જ છે. ઓવર ટાઈમ પછી ફક્ત રામ ભક્ત તરીકે એમનું કેરેક્ટરાઇઝેશન હજી વધ્યું.